ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે એક એવી અદ્ભુત દુનિયામાં ડોકિયું કરવાના છીએ જે નરી આંખે તો દેખાતી નથી, પણ પૃથ્વી પરના દરેક સજીવનો પાયો છે. જી હા, આપણે વાત કરીશું કોષ એટલે કે સેલ વિશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ટોપિક કેટલો મહત્વનો છે એ તો તમે જાણતા જ હશો. તો ચાલો આને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજી લઈએ. આજના આપણા આ વિશ્લેષણનો આધાર છે ઋષિકા એકેડમીનું આ શાનદાર સ્ટડી મટીરિયલ. ખાસ કરીને એમપીએચડુ, એફએચડુ અને એસઆઈ જેવી પરીક્ષાઓ માટે આ મટીરિયલ ખૂબ જ સચોટ માહિતી આપે છે. તો ચાલો એના આધારે જ આપણા પાયાના ખ્યાલો ક્લિયર કરીએ. તો આ રહી આપણી આજની રૂપરેખા. કોષના ઇતિહાસથી માંડીને સજીવોના પ્રકારો, વનસ્પતિ અને પ્રાણીકોષ વચ્ચેનો તફાવત, મહત્વની અંગિકાઓ અને છેલ્લે કેટલાક ખરેખર ચોંકાવનારા તથ્યો આપણે જોવાના છીએ. ઓકે, તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કોષનો ઇતિહાસ અને તેની શોધ. જરા આ ઐતિહાસિક સફર પર નજર નાખો. 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચ નામની વનસ્પતિના આડછેદમાં કંઈક જોયું. બિલકુલ મધમાખીના પૂડા જેવી રચના. અને બસ ત્યાંથી આ કોષ શબ્દ આવ્યો. પછી 1674માં એન્ટેલી વોન લ્યુવેનહોકે સાદા માઇક્રોસ્કોપથી જીવંત કોષ જોયો. આગળ જતા 1831માં રોબર્ટ બ્રાઉને કોષકેન્દ્ર શોધી કાઢ્યું. અને હા, 1953માં વોટસન અને ક્રિકે તો ડીએનએનું એ પ્રખ્યાત મોડેલ જ આપી દીધું, જેના માટે તેમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. હવે આ એક વ્યાખ્યા તમારા મગજમાં બરાબર ફિટ કરી લો. કોષ એ દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ ખાલી ઘોખવાનું વાક્ય નથી, પણ બાયોલોજીનો સૌથી મોટો સિદ્ધાંત છે. શરીરની તમામ રચનાઓ અને આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ ને, એ બધું આ એક નાના અમથા એકમ વગર અશક્ય છે. પાયામાં કોષ, કોષો ભેગા મળીને પેશી, પછી અંગ અને છેલ્લે આપણું આખું શરીર બને છે. આગળ વધી આપણા બીજા વિભાગ તરફ. કોષોની સંખ્યાના આધારે સજીવોના મુખ્ય પ્રકારો કયા છે તે જોઈએ. અહીં મૂળભૂત રીતે બે ભાગ પડે છે: એકકોષી અને બહુકોષી. એકકોષી સજીવોમાં વિચારો કે આખું શરીર માત્ર ને માત્ર એક જ કોષ છે. શ્વસન, પાચન બધું જ એકલો કોષ સંભાળે. બીજી બાજુ બહુકોષી સજીવો, જેમાં આપણો પણ સમાવેશ થાય છે. આમાં અસંખ્ય કોષો હોય છે. અને સૌથી મજાની વાત એ છે કે અહીં શ્રમ વિભાજન જોવા મળે છે. એટલે કે કામની વહેંચણી. અમુક કોષો શ્વસનનું કામ કરે તો અમુક પાચનનું. એકદમ પરફેક્ટ ટીમ વર્ક. મટીરિયલમાં કેટલાક બહુ જ સ્પષ્ટ ઉદાહરણો આપ્યા છે જે પરીક્ષા માટે યાદ રાખવા મસ્ટ છે. એક કોષી વનસ્પતિ પૂછાય તો ફૂગ એટલે કે યીસ્ટ અને ક્લેમિડોમોનાસ યાદ રાખવાના. અને એક કોષી પ્રાણીઓમાં અમીબા, પેરામિશિયમ અને યુગ્લિના આવે. આ સીધા પૂછાતા પ્રશ્નો છે, એટલે આ વર્ગીકરણ તો મગજમાં છાપી જ લેજો. હવે પહોંચી ગયા છીએ વિભાગ 3 પર: વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ. હવે આ બે આકૃતિઓ જરા ધ્યાનથી જુઓ. એક નજરે જોતા જ બંને વચ્ચેનો આકારનો ભેદ, ગોળ અને લંબચોરસ, તરત પકડાઈ જશે. પણ ખરી ગેમ તો અંદર રહેલી અંગિકાઓની છે. જો તમે બારીકાઈથી જોશો તો બંનેમાં ઘણી વસ્તુઓ અલગ અલગ સ્થાને અને અલગ અલગ પ્રકારની જોવા મળશે. ચાલો આ ભેદને એકદમ સિમ્પલ કરી દઈએ. વનસ્પતિ કોષની સૌથી મોટી ઓળખ એ છે કે એની ફરતે એક મજબૂત કોષ દિવાલ હોય છે અને પોતાનો ખોરાક બનાવવા માટે હરિતકણ હોય છે. આ બંને વસ્તુઓ પ્રાણીકોષમાં બિલકુલ હોતી નથી. એની સામે પ્રાણીકોષ પાસે લાઇઝોઝોમ અને તારાકેન્દ્ર જેવી સ્પેશિયલ અંગિકાઓ હોય છે જે કોષ વિભાજન અને પાચનમાં મદદ કરે છે. એકદમ ક્લિયર કટ તફાવત. ઓકે, હવે શરૂ થાય છે સૌથી રસપ્રદ ભાગ. વિભાગ 4: મહત્વની કોષ અંગિકાઓ. જાણે કે કોઈ ફેક્ટરીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ. ફેક્ટરી હોય એટલે બોસ તો હોય જ ને. તો આ છે કોષનો બોસ એટલે કે કોષ કેન્દ્ર. 1831માં રોબર્ટ બ્રાઉને આ શોધી કાઢ્યું હતું. આ આખા કોષનું કમાન્ડ સેન્ટર છે જે બધી જ રાસાયણિક ક્રિયાઓને કંટ્રોલ કરે છે. સાદી ભાષામાં કહીએ તો આ કોષનું મગજ છે. અને હા, જ્યારે કોષ બને ને ત્યારે સૌથી પહેલા આ મગજ જ તૈયાર થાય છે. ત્યાર પછી આવે છે કોષરસ અને કોષરસ પટલ. હવે આ કોષરસ છે ને એ એક જૈવિક પ્રવાહી છે જેમાં 90% તો પાણી જ હોય છે. એનું કામ શું? કોષને ટેકો આપવાનું અને બહારના આંચકાઓથી બચાવવાનું, જાણે કે કોઈ શોક એબ્ઝોર્બર. અને કોષરસ પટલ એ પ્રાણીકોષની બહારનું એક આવરણ છે. પ્રોટીન અને ચરબીનું બનેલું આ કવર કોષમાં કઈ વસ્તુ અંદર આવશે અને કઈ બહાર જશે તેના પર વોચમેનની જેમ નજર રાખે છે.
અને આ છે આપણા કોષનું પાવર હાઉસ, કણાબ સૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા. ખરેખર આ બહુ જ પાવરફુલ અંગિકા છે. આપણે જે શ્વાસ લઈએ છીએ ને, એમાંથી એટીપી સ્વરૂપે ઊર્જા આ જ બનાવે છે, જેનાથી આખો કોષ ચાલે છે. પણ સૌથી આશ્ચર્યની વાત ખબર છે? આ કણાબ સૂત્ર પાસે પોતાનો અલગ ડીએનએ અને રિબોઝોમ્સ હોય છે. એટલે જ એને અર્ધસ્વાયત્ત અંગિકા પણ કહેવાય છે. છે ને અદ્ભુત? હવે જુઓ, શરીરને પ્રોટીન તો જોઈએ જ. તો આ પ્રોટીન બને ક્યાં? એ બને છે આ રિબોઝોમ્સમાં. એટલે જ એને પ્રોટીનની ફેક્ટરી કે કોષનું એન્જિન કહેવાય છે. આપણા શરીરમાં જરૂરી તમામ પ્રોટીન બનાવવાનું આ અતિ મહત્વનું કામ રિબોઝોમ્સ કરે છે. પ્રોટીન વગર તો કોષનું બનવું કે એનું રિપેરિંગ થવું જ શક્ય નથી. હવે આ નામ સાંભળીને જરાક ડર લાગે એવું છે. આત્મઘાતી કોથળી એટલે કે સુસાઇડ બેગ્સ. લાઇસોઝોમ્સને આવું ખતરનાક નામ કેમ મળ્યું હશે? તો સાંભળો, એ કોષમાં ઘૂસી આવતા બેક્ટેરિયા કે વાયરસને તો મારે જ છે. પણ જ્યારે કોઈ કોષને નુકસાન થાય અને નકામું થઈ જાય, ત્યારે આ લાઇસોઝોમ્સ જાતે જ ફાટી જાય છે અને પોતાના જ કોષને પચાવી પાડે છે. છે ને એકદમ જોરદાર સેલ્ફ ડિસ્ટ્રક્ટ સિસ્ટમ. હવે વાત કરીએ એવી અંગિકાઓની જે માત્ર વનસ્પતિમાં જ હોય છે. એક છે હરિતકણ, જે વનસ્પતિનું રસોડું છે. એમાં લીલું હરિતદ્રવ્ય અને મેગ્નેશિયમ ધાતુ હોય છે, જે સૂર્યપ્રકાશમાંથી સીધો ખોરાક બનાવે છે. અને બીજું છે કોષ દિવાલ. આ નિર્જીવ સેલ્યુલોઝની બનેલી એકદમ મજબૂત દિવાલ હોય છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું? આપણું માનવ શરીર આ સેલ્યુલોઝ પચાવી શકતું નથી, કારણ કે આપણા શરીરમાં એને પચાવવાવાળો ઉત્સેચક જ નથી હોતો. ચાલો હવે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી મજેદાર વિભાગ પર, કોષ વિશેના રોચક તથ્યો. ફટાફટ કેટલાક આશ્ચર્યજનક આંકડાઓ જોઈ લઈએ. સ્ક્રીન પર આ 170 મિલીમીટરનો આંકડો દેખાય છે? કોઈ અંદાજો લગાવી શકો છો કે આ શું છે? આ દુનિયાના સૌથી મોટા કોષની સાઇઝ છે, અને એ કોષ છે શાહમૃગનું ઈંડું. વિશ્વાસ નથી આવતો ને? પણ હા, એ માત્ર એક જ કોષ છે, છતાં એટલો મોટો છે કે આપણે એને નરી આંખે આરામથી જોઈ શકીએ છીએ. એક બાજુ શાહમૃગનું મોટું ઈંડું છે, તો સામે દુનિયાનો સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા છે, જે એકદમ માઇક્રોસ્કોપિક હોય છે. હવે આપણા પોતાના શરીરની વાત કરીએ. મનુષ્યનો સૌથી લાંબો કોષ કયો? તો એ છે ચેતાકોષ એટલે કે ન્યુરોન, જે આપણા મગજ સુધી મેસેજ પહોંચાડવાનું કામ કરે છે. અને આપણા શરીરનો સૌથી નાનો કોષ પૂછાય તો એ છે રુધિર એટલે કે આપણા લોહીના કોષો. અને હવે આ જબરદસ્ત આંકડો જુઓ, 10⁴. આ કોઈ સામાન્ય નંબર નથી. એક પુખ્ત મનુષ્યના શરીરમાં કામ કરતા કોષોની આ અંદાજિત સંખ્યા છે. જરા વિચારો, અબજો અને ખરવો સૂક્ષ્મ કોષો એકસાથે કામ કરે છે, ત્યારે જઈને આપણું આ શરીર ચાલે છે. છે ને માઇન્ડ બ્લોઈંગ? તો આ હતી કેટલીક શાનદાર અને પરીક્ષાલક્ષી માહિતી જે ઋષિકા એકેડેમીના સ્ટડી મટીરિયલમાંથી આપણે તારવી છે. જો તમારે સિલેબસ મુજબ એકદમ પરફેક્ટ તૈયારી કરવી હોય અને સીધું એક્સપર્ટ્સનું માર્ગદર્શન જોઈતું હોય, તો આ મટીરિયલ ચોક્કસથી તમારો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને છેલ્લે એક વિચારવા જેવી વાત મૂકીને જાઉં છું. અત્યારે તમે આ વિશ્લેષણ જોઈ રહ્યા છો ને? એ જ વખતે તમારા શરીરમાં પેલા અબજો કોષો એકસાથે કોઈ જ ભૂલ વગર પોતાનું કામ કરી રહ્યા છે. શ્વાસ લેવાથી લઈને વિચારવા સુધીનું બધું જ આ નાના કોષોને આભારી છે. આટલું બધું અદ્ભુત તો આપણે જાણી લીધું, પણ જરા વિચારો, જીવવિજ્ઞાનની આ જટિલ દુનિયામાં હજુ એવા કયા નવા રહસ્યો હશે જે ભવિષ્યમાં ખુલવાના બાકી છે? આ સવાલ પર જરૂર વિચારજો. નવા જ્ઞાન સાથે ફરી મળીશું.